મનુકુળમાં વાસજો ગુપ્ત ચરણ દઈ વિરત નાવેઠા કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસજો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શ્યામ રાજ રાજેશ્વર સ્મરણ તમારા શ્યામ આંખે રત વિરાટ મને વાણિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન સારી તાપુરમાં કંસારી જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શ્યામ મે ગરુડા પુર મારું ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડા રાગ મલ્લારજો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદારજો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શ્યામ રાજ રાજેશ્વર સ્મરણ તમારા શ્યામ પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાર્થ વંચાય છે પત્ર ક્રમાંક 531 એનું વિવરણ વાંચો. ઉદાહરણ 194 પાન. એકસો 175 પૂજ્યશ્રી કહે આ કાળમાં મુમુક્ષુતા પણ પ્રાપ્ત થવી દુર્લભ છે. જ્ઞાનીનું હૃદય વિશાળ અને દયાવાળું હોય છે, પણ જેનું ફળ ખરાબ આવે એવું કાર્ય મુમુક્ષુ કરે તો એમને ત્રાસ છૂટે. આ સંસારમાં ક્ષણવાર પણ ઊભું નથી રહેવું એવો જેણે નિશ્ચય કર્યો છે તેવાને બીજી વાત જરા પણ ગમતી નથી. કર્મ પ્રમાણે જે થવાનું હોય તે થાય છે. પરમાર્થની ઈચ્છા હોય તો સંસારની ઈચ્છા ભૂલવી પડે છે. કોઈ પણ સંસારી ઈચ્છા સત્પુરુષ પ્રત્યે ન રાખવી, નિર્મૂળ કરી નાખવી. એ રહે તો જ્ઞાનીની અપૂર્વતા ન રહે. સાંસારિક ઈચ્છાનો ભાર હોય તો ઊંચો આવે નહીં. ઉપસર્ગના પ્રસંગે તો સહનશીલતા એ જ હિતકારી છે. પરિચયના વખતમાં મુનિ કાવસગમાં ઉભા રહે. તેમ કરે તો કર્મ નવા ન બંધાય, નહીં તો બંધાય. આત્મા મરવાનો જ નથી એ શ્રદ્ધા પરમ દુર્લભ છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. એટલું આવી ગયું તો એ કર્મ કાપવાની તરવાર થઈ. મુનિપણું એ ખરું શૂરવીરપણું છે. સાંસારિક ઈચ્છા જેમાં હોય તેવાના સ્વપ્ને પણ દર્શન ન હોય એવી વૃત્તિ કૃપાળુદેવને રહે છે. સત્પુરુષને બધા પ્રત્યે સંભાવ છે. એ તો આખા જગતના શિષ્ય થઈને રહે છે. અમે મોટા, તમે નાના એવી જુદાઈ એમને નથી. વિષય કશાએ છેદ્યા વિના મોક્ષે જવાય નહીં. વિષય કશાએ સંસારનું મૂળ છે. આપણે સવર્ણ પત્ર વાંચ્યું તો એનું પ્રત્યય જોયું લખ્યું. ફરી જોઈએ. આ કાળમાં મુમુક્ષુતા પ્રાપ્ત થઈ દુર્લભ છે. મુનિ પણ તો આગું, મોક્ષ તો ઘણો દૂર, મુમુક્ષુતા પ્રાપ્ત નથી. કારણ કે સંસારમાં લોકો કહેતા અનાદિનો સંસારમાં ભોગી તેનું ફરિયાદ આવે છે. સંસારમાં સુખ નથી એવું કહેનાર કોઈ નથી.
કોઈ કેનાર કરતા માનનાર નથી. અનાદિકાળથી તેણે ભડકું જ ખાધું છે, કૂતરાનું પતોલું અને છાશ મીઠા વાળું. એને અમી કદી ચાખી નથી. કેવું સ્વાદ એ તેમાં આ જ છે સારામાં સારું. હું મારો પૈસો બાયરો છોકરો દારૂ મોજ મદાર આવું બીજે ક્યાં હોય? એક દાડો જો એને અમી ચાખ્યો તો ખબર પડે જુદી વાત છે. આનો આ ફૂટાળો જિંદગીથી કર્યો, બહુ કર્યો છે એટલે વિષયમાં લઈ લીધું છે. આથી બધી કઈ ચૂક હોય કે દારૂ પીને મજા પડે છે. દારૂડિયો તેમ જાણે કે મારા જો સુખી કોઈ નથી. એ ખોટી માનતા છે, છતણ કેમ મનાઈ ગઈ છે અને પીદા કરે. ગટવારા ઉઠે, છોકરા ઢેકડા નાખે, દૂર નાખે, તમ ગાયકવાડ ગાયકવાડ. એમ આપણે પણ ભલે દારૂ નથી પીતા પણ અનેક વિષયોમાં લીન છીએ. એ વિષય છોડીને આત્મા તરફ જવું જ નથી. આથી મને કયું સુખ છે? અમે કઈ લહેર પડે, મજા પડે છે કે અનાદિકાળથી અવળે માર્ગે ચાલ્યો છે. એને સાચા માર્ગ દ્રષ્ટિકરણ મન થતું નથી. જ્ઞાની કહેતો જોવા નથી માંગતા, તમ કરો મામા આવાજ લાગ્યો. મંકોડો જેમ ગોળમાં લપટાય છે ને, ઉખેડવા જઈએ તો તૂટે પણ છૂટે નહીં. એમ અનાદિકાળથી લપડાપો ખાતો હોય છે પણ મૂકતો નથી. જરીક સ્વાદ આવે છે ને એની પાછળ પણ નીકળ્યો. શાતા થોડી અશાતા ગણેરી એવો છે આ સંસાર. જરીક શાતા અશાતા પાર વગરની પણ પેલી જરીક શાતાને ખેંચી જાય છે. અનાદિકાળથી દુઃખી થતો આવ્યો છે. અત્યારે દુઃખ વેઠે છે તો પણ વિષય મૂકવા માંગતો નથી. અને વિષયનું ને આ પર પદાર્થો શું કેવું છે? કસલાદર જેવું. જેમ વલુરે મીઠું લાગે, જેમ વલુરે મીઠું લાગે પણ પછી દુખાવે. પ્રથમ અને સંયમ એનું સુખ પેલું અઘરું લાગે. વિષયો છોડવા પડે, વ્યથરો છોડવા પડે, કુટેવો છોડવી પડે, માન મોટાઈ છોડવી પડે, એટલે સહન કરવું પડે. તો ઝડકો અઘરું લાગે. એનું ફળ સારું છે અને વિષયોનું ફળ દુઃખ છે પણ પેલું સારું લાગે છે. કામ ભોગ પ્યારા લાગે અને કિંગ પાક સમાન. મીઠી ખાત ઉદારતા પીતે દુઃખી ખાણ. વલુડીએ ને પછી લોહી તરત નીકળે. વરવત એવું મીઠું ના પારવું. એમાં સંસારનું કોઈ પણ સુખ આપનાર નથી પણ બળતરા છે. આ જીતે મને અનાદિકાળથી કોદરાનું ભડકું ખાધું છે તો એ તમે કોદરાનું ભડકાથી વધારે શું સુખ હોય? એક જ વાત વાંખોમીથી ને પણ જ્ઞાન કયું કરતું. બાકી એને તો અવળી દિશામાં છે, સવળી દિશા હજુ પકડાય નથી. આ કાળમાં મુક્તા પ્રાપ્ત થઈ દુર્લભ છે. મારે આ દુનિયાના સુખથી કંટાળ્યો છું, આ ઉપાધિથી કંટાળ્યો છું એવું થતું નથી. કંટાળતો પછી મૂકે છે પણ કંટાળ્યો નથી, હજુ ગમે છે. હજુ આથી વધારે હોય તો દારૂ પીધા કર ઓર પીધા. જ્ઞાનીનું હૃદય વિશાળ અને દયાવાળું છે. એમને આપણી પર દયા આવે છે કે બિચારો સુખ, પણ આપણે દયા નથી. એની દયા કારગર થતી નથી કે આપણે સમજતા નથી. એ થોડું ટાઈમ દુઃખ કરાવે છે. આ કેવી મજા છે, મજા મને છોડાવે છે. અમે તો નહીં કઈ આ કેવું ઘડી ગોળ લાગે છે, કેવું મીઠું મીઠું લાગે છે, છોડીએ કે અમે તમે બરાબર બનાવો. એ જ્ઞાને કહ્યું આપણે કરવું નથી અને ભડકા જોઈને ખાતું નથી.
જ્ઞાનીનું હૃદય વિશાળ અને દયાવાળું છે. એટલે દયાથી કહે છે કે જીવો શા માટે દુઃખમાં પડ્યા છો? અને મને એ તો સુખ જ માની બેઠો, જરીક સુખ, પાર વગરનું દુઃખ, પણ જરીક સુખ એને ખેંચી રહ્યું છે. મદલાળની માફક એક માણસ ઘોડે ચડીને જતો હતો. ઘોડો દુશિક્ષિત, કબજે ના રહ્યો, વળતર જતો હતો, મૂડી પકડી લીધી, ઘોડું જતું રહ્યું. હવે એને વિચાર કર્યો ઉપર ચડું, તો ઉપર તો મધમાખીનો કૂડો, મોટી ભમૈયા ઉપર ચિંત. ત્યાં નીચે જોયું ત્યાં તો વાદાનું પૂરી પર આ બાજુ કૂવો. હવે જવું ક્યાં? નીચે કૂવો છે ને કૂવામાં પાછા 4 સાપ અને ગધગો. ના બાજુ ઉપર જાય તો મધપુડો, અને મધપુડાને પાછા પેલી વડવાઈને બે ઉંદર કાપ્યા કરી, ધોળો ને કાળો ઉંદર. હવે આમ લટકી રહ્યો છે, જે પહોંચે લટકાયો કે પગ ટેકવાની જગ્યા નથી, આ થંભાઈ ગયા છે. શકરોબાજ ચોચો મારે પેલા મગપુડાનો ટીપો. ખરી મજા પડી, ખરી મજા પડી. પહોંચે લટકાયો છે, ચારે બાજુ મોતનો પહેરો છે, અને પેલી પાછી મધબગ ચટકા ભરે છે. એક ટીપો ખરી મજા પડી. કેટલું ટીપું પડે? ત્યાં થઈને એક દેવ વિમાન લઈને જતો દયા આવી કે બિચારા ચારે બાજુ મોતનો પહેરો છે, હું ગામ એની પાસે લઈ જઈને વિમાન કર્યું. બેસી હા બે ઉપર ઉભા રહો, આ ટીપું પડ્યા છે. હવે ટીપું પડ્યા છે કે આ ટીપું પડ્યામાં કઈ પાર વગરનું દુઃખ ભોગવે છે. એક ટીપું મધનું જરા કેટલી વખતે પડે, મોખો લટકાવે છે, હાથ અંબાઈ ગયા છે, પગથી કોઈ જગ્યા નથી, ચારે બાજુ મોતનો પહેરો છે. જોઈને જવું નથી, કારણ કે શાતા થોડી અશાતા ઘણી એવું છે. જ્ઞાને દીઠું તે પોકારી ગયા. આપણને નથી બધું લાગતું તો આપણે અમન સુખ માનીએ. છોકરાને કઈ મજા લ્યો, બહેરી કઈ મજા, આમાં એવી મજા માની રહ્યો છે. જ્ઞાની કે તું ગોળો છે, દાદા તમે ગોળા છો. પણ જેનું ફળ ખરાબ આવે એવું કાર્ય શું કરે તો તેમને ત્રાસ છૂટે. આપણે અવળે માર્ગે જઈએ છીએ, જેનું ફળ ખોટું આવે એવું કાર્ય આપણે કરીએ, જ્ઞાને ના ગમે, આ બિચારો દુઃખી થઈ રહેશે, શું ભલેની થશે. તે જ્ઞાની તો આપણને દુઃખથી છોડાવવા ઈચ્છે છે, પણ આપણે દુઃખમાં વળી વળી જઈએ છીએ. શું કરે? વળી વળી મોતના બળ આંધે. પેલું પતંગિયો જેમ રાતે ધરામાં ઝડપી મરી જાય છે ને, એ મને તો એવું ઉધરું લાગ્યું, ચડતું થઈ જાય. એટલે આ જીવ દુઃખી થાય એવું કાર્ય કરતો જ્ઞાની ત્રાસ લગા, બિચારો દુઃખી થઈ છે. આની આપણને પોતાની દયા નથી, એને છે. એટલે રડાવીને કકડાવીને પણ આપણી પાસેથી એ દુઃખ લઈ લેવા માંગે. કૃપાદર સિદ્ધાંત શું છે? રડાવીને પણ બાળકના હાથમાંથી સોમલ લઈ લેવો. છોરડ ઘણી રડશે પણ સોમલ ખસે મારી દેશે. બેવડો બાપ હોય તો છોકરા રડીશ નહીં, હો ભલે ખાવ કઈ જા ખાવા દે, પણ બેવડો બાપ ખાવા દે, સારું બીડીઓ પીજે, ચા પીજે, દારૂ પીજે, રડીશ. એમ જ્ઞાનીને આપણો આખું લક્ષણો છોડાવવા, આનું ફળ કેવું આવશે? બિચારો કેવો દુઃખી થશે.
આપણે ખોડે છોડવો નથી, ઉલટા એને દુશ્મન દેખીએ છે. છોકરાને ભારત એનો બાપ તો બંદૂક કરે. શું કરે જ્ઞાની? કરે શું? આને આપણને આપણા હિતની નથી પડી, એને પડી છે બળતરા છે, પણ કયું કરવું નથી. જેનું ફળ ખરાબ આવે એવું કાર્ય મુમુક્ષુ કરે તો તેને ત્રાસ છૂટે. કોને? જ્ઞાનીને. આ સંસારમાં ક્ષણવાર પણ ઊભું નથી રહેવું એવો જે નિશ્ચય કર્યો છે, એ ક્ષણ પણ ઊભું રહેવા જેવું નથી. ઊભા રહ્યા તો ચોટી પડશે. છેલ્લાથી ઘંટી જવું. પેલો શરાટ લોકો આવે ઘંટીઓ વેચવા, આપણે ગધેડો પર લઈને આવ્યા હોય, પૂછે કે શું લાવ્યો છું? 3 ઘેર લઈને ઘંટી નોખી દીધી હોય, એટલે ભાવ નથી કર્યો કોઈ. તમે કહેતા હતા એટલે પણ કોણે તારો ભાવ તો પૂછ્યું તો ખરું? એમ જો દરેક વાત ચોટ્યું છે. આ સંસારમાં ઓગળી આપવા જેવી નથી. ઓગળી આપવા 5 કડી ખાશે. એક ટીપું દારૂ પીઓ પછી બીજાની આશા થશે. એક આપણો દારૂ જરાક કરી લેવું ને પછી ચોટ્યો. એક દારૂ બીડી પીવું પછી તો બીડી ચોટી. ખોટા વ્યસનોથી, ખોટી ફૂટોથી દૂર રહેવું. પછી તો રોજ વધારે જોઈશે, માટે દૂરથી જ રહેવું. તાકાત નથી પછી છોડો, એવું પછી રફડાઈ જશો ને. દારૂડિયો કોકદાર છોડે છે, બીડી પીવાનો કોકદ છોડે છે. આ તો દાખલો આપો છો. બીજો એ બધી બહુ ફાયદા છે. અમારા માથર કહેતા છોકરા બીડી પીજો, હો બહુ ફાયદા છે. બીડી પીવે એના ઘરો ચોર નાખે છે. કેમ કે આખેર ખો 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 કરતો હોય, ચોર છોરો કોઈ જાગતો જ નહીં. એવું અવરવાણી બોલતા મારે કે બીડી પીવે ને કૂતરું ના કહ્યું કે કાકમાં લાકડી જતું હોય, જવાનીમાં ઢીલો થઈ ગયો હોય કૂતરું ચોરમાં, અને બીડી પીને ગળો ના થાય. કેવો ફાયદો? ગળો શાનો થાય? જવાનીમાં ઝડપી જાય. એવું અવરવાણી કહેતા માથા કે બીડી પીજો, હો પીવા જેવી. અને બીડી નહીં પીવો તો મૂછો નહીં ઉગે. જો આ બૈરો પીવો તો ઉગે છે. એ બીડીના ફાયદા છે. ટૂંકામાં આ ખોટી વસ્તુ આપણને વળગી છે તો થોડી નથી ગમતી. બીજી વાત નથી કહેતો તો બધું છે. એને ગમે તેટલું સમજા પણ ના છૂટે. બીડા ન પેલો ઠૂંઠો હોજીને પીવે. અને જો ઉકો પીતો થયો ને, ઉકાની તો બહુ લમણો. ઉકો જોઈએ, પાણી જોઈએ, ને જોઈએ, ચલમ જોઈએ, દેવતા જોઈએ, ગળાપો જોઈએ. અને કોઈ ગળાપો બનાવવા માટે લકડી જોઈએ, તમાકડું પડી જોઈએ, ચીરો જોઈએ. કેટલી માથા ખાય તેનો ખૂણો, પીએ તેનું ઘર, સુગે તેનો લુગડો તેને બરાબર, ઊંઘે એનો લુગડો કથે લગ્ન જમવા મોડું લગ. ખાયનો ખૂણો, એના ખૂણામાં ગંજવાડો. પીએનું ઘર, પીએનું આખું ઘર. એક બાજુ રખડ, એક બાજુ ઉકો પડ્યો, એક બાજુ કોળસા પડ્યા, અને બધું પડ્યું. છેલ વચન ચીકણી, રાત વચન ઉકો, તમાકુ ઠેર ઠેર થૂકો. આ તો એક વાત કહેવાય છે, બીડી પીતો કઈ મોક્ષ ને અટકી જાય, પરંતુ મોક્ષ તો વાત છે. પણ આવા કુટેવો છોડાવવા માટે જ્ઞાની આપણને કહે છે, આપણે નથી ગમતું. સસ્સા ચાલ્યો સ્વર્ગમાં, બેઠો પાલખીમાં, અદવતમાં પાછો ફર્યો, ઉકો તમાકુ નોય. સ્વર્ગમાં જતો તો યાદ આવ્યું એટલે ઉકો તમાક જઈ ગયો. ઉકા હારો તો કેવા જાય છે, એક
સુળાવના ખેતરમાં ગયેલા તે દેવતાનો કોદ ચાલ્યો થયો તો વિષ્ણુ ભાગવર ગયો દેવતાના. એવું ચાલુ એવું છે. પણ ચા થવા આવકાર થઈ ગઈ. ચા પીએ તો કેવો કહેવાય? વીઆઈપી વીઆઈપી કહેવાય. ઊંચા ઘરનો માણસ કહેવાય. ચા ના પીતો જંગલી ઢોર કહેવાય. ઢોરો ના પીએ, માણસ તો પીતો હોય ને. ચા તો આવકાર વાળી ચીજ થઈ તો ચા નથી પીતા હજુ તમે કઈ સદી જીવો છો. એટલે ના પીતો હોય તો જંગલી ગળા. આવું શિક્ષણ. અહીં વાત નથી ચા છોડવાની. આ દરેક કુટેવો થોડી નગરી લાગે અને ટેવ પડી પછી નહીં છૂટે. ઓગરી આપવા જઈને તો આખો પોતો કડી ખાશે. એમાં વ્યસનોમાં પણ એવું છે. કોણ સાવગર મરી ગયો? પરમાત્મા ચા નતો કીધું મરી ગયો. અને પરમ બીડી વગર મરી ગયો. બીડી ના મળી થઈ કોણ મરી ગયો? અરે પૈણા વગર કોણ મરી ગયું? પણ કુંવારો મરી ગયો. શું કરે બિચારું? એ રોગ કહેવાય કુંવારો. આ બધા ખોટો જેના વગર જીવાય એ બધું આપણે પકડ્યું છે અને માની બેઠક એનાથી જીવીએ જ છીએ. સંત સાધુઓ, દિગંબર સાધુઓ, એની પાસે શું છે? ચાલે ચિંતા મીઠી બન્યા બે પરવા जिनको कुतर सार के એને બંગલા છે, કોઠીદાર છે, બેંકો મેરેન છે, કને નોકરો છે, મકાન છે, લુગડું છે, જોડી છે, આવતી તકનું ખાવાનું છે. આપણે અંધારો ઉલેચીએ છીએ. અંધારો ઉલેચા જ દોડ માની બેઠા છીએ. છેવટે સુખી થવું હોય તો જ્ઞાનીનો માર્ગ પકડે છૂટકો છે. અને જ્ઞાની આપણને ત્યાં લફરો થોડાવ આપણે ગમતો નથી. એનો તમે જીવીએ છીએ ને તો મરી જઈશું. આ સંસારમાં ક્ષણવાર ઉભું નથી રહેવું એવો જે નિશ્ચય કર્યો છે તેવાને બીજી વાત જરા પણ ગમતી નથી. કર્મ પ્રમાણે જે થવાનું હોય તે થાય છે. કર્મ પ્રમાણે આપણું કર્યું થતું નથી. કોઠું નહીં થાય. થતું હોત તો આટલો વરસાદ થયો તો ના ચોપ દાબી દઈએ. ધરતીકંપ થયો ના બંધ કરીએ. પેલું સુમાની શું કહેવાય છે? થયું સુનામી. સુનામી. સુનામી દરિયામાં પૂજવાનું. હવે ઉલ્કાપાત થયા છતાં બધું થયું. તારા આત્મો મત તો નિપદે નરથી તો કોઈ ના રે દુખી. શત્રુ મારીને સૌ મિત્ર રાખે. આપણા હાથમાં પહોંચ્યું નથી. જે ઘરના ભાગ્યમાં જેને જે લખ્યું તેને તે સમય તે જ પહોંચે. તમે તમારા કર્મથી જ પરાધીન થઈ ગયા છો. હવે ક્યાં દશો? આવી વાત થાય ને કર્મનો કોયડો ઉકેલવો અઘરો છે. એમ અનાદિકાળથી આ જીવ પોતાના કરેલા કર્મથી જ અંતરાઈ રહ્યો, ઘેરાઈ રહ્યો. જ્ઞાની છોડવા વગર છોડવું નહીં. ના, અમને સુખ લાગે, આનંદ આવે છે. જેમ રોગીને પથ્ય પાણી ના ગમે અને પથ્ય ખાય. ડાયાબિટીસ વાળાને ડાક્ટર ગળું ના ખાજો, ઘરમાંથી ઓછી ઓછી પતાવવાના ગોળ ખાઈ જાય. એમ આપણને રોગ થયો છે અને પછી અપથ્ય છોડવી નથી. ડાક્ટર નથી ગમતા. અમને ખાવા દે પતાવ થવાનું માનો શું કરે? જ્ઞાની દયા જ્ઞાની પાસે રહી પરમાર્થની ઈચ્છા હોય તો સંસ્થાની ઈચ્છા ભૂલી પડે છે. કોઈ પણ સંસ્થાની ઈચ્છા સપુરુષ પ્રત્યે ન રાખવી.
સત્પુરુષ પ્રત્યે સંસારી ઈચ્છા કોઈને રાખો કે હું પાસ થઈ જાઉં ને, પાસ થવું હોય તો ભણજે, મન બહુ પૈસા થાય એ નહીં માગવાના, મન બૈરો મળે પૈણવાનું મળે આઈને માગ. એની પાસે એક જ ઈચ્છા માત્ર મોક્ષ. મંદિરમાં આવો, સત્પુરુષની પાસે જાઓ, માળા ફેરો, ઉપવાસ તો બધું કરજો, પણ માત્ર એ સિવાય કોઈ ઈચ્છા ન હોય એનામાં મોક્ષ શું કહેવાય? મોક્ષે કઈ શેની ઈચ્છા હોય? મોક્ષની સંસારની ઈચ્છા તે સંસારી કહેવાય, બુભુક્ષ શું કહેવાય? એટલે હવારમાં તો કદ ફરી કે છે કે તમારે મોક્ષે જો હોય, સાચું સુખ આત્માનું પ્રાપ્ત કરવું હોય તો ભૌતિક ભાવ ભૂલી જજો, બે સાથે નહીં બને. શ્યાં થો કે તાર મોથે તાર પાડ્યો હોય પોથી ના પડે, પોથી પડ્યો તો તાર ના પડે. સંસાર જોઈએ છે કે મોક્ષ, મોક્ષ જોઈએ તો સંસાર મૂકવો પડે, ચાલે ક્યાં ના? મોક્ષે સત્ય બને નહીં, પેલું ખાલી થાય તો મેં ન ખાય ને, કોદળની કોઠી ખાલી કરો તો મેં બાસમતી ન ખાય. મોક્ષે જોઈએ છે ને જ્યાં થાય તે નહીં બને. મોક્ષનો વિરોધી છે સંસાર. શું લેવા નીકળ્યા છો? મોક્ષ. મોક્ષ તો આવો છે, હું તો જોડતા મોક્ષમાં બહેર્યો હોય છે, આરો બજાર છે, આરી હળીવે થતી એના એટલે જ લેવાની, પણ તો કશું નથી. જે છે તે આત્માનું છે, કયું જાય એવું. કોઈ પણ સંસારી ઈચ્છા સત્પુરુષ પ્રત્યે ન રાખવી, નિર્મૂળ કરી નાખવી. બધી દુનિયામાં ગમે તે માગ્યો ભાઈ ને, માત્ર મોક્ષ બિરાજ. મને તારા જેવો કર, ઇન્દ્રાદિક પદવી ન ચાહું, વિષય મેં ન લુભાવું, રાગાદિક રોજ કરી દે, પરમાત્મ નિષ્પદ દેજે. એ રે તો જ્ઞાની અપૂરતા ન રે. તમને સંસ્થાની ઈચ્છા રહેતી હોય મંદિરમાં આવ્યા પછી તો તમને જ્ઞાની પૂર્ણ તેમ ના રહે. તમને માતમ તમારા છોકરાનું છે, પૈસાનું છે, જ્ઞાની નથી. સંસારિક ઈચ્છાનો ભાર હોય ઊંચે આવે નહીં. ઉપસર્ગના પ્રસંગે તો સંચિતા હિતકારી છે. દુઃખ પડે, સારું થયું, દુઃખ આવ્યું, મર દેવું પડે, વેલો વેલો છૂટીશ. એને સાચું શું? આ તો જરીક દુઃખ એક ત્રાસી જાય. દુઃખ એ તો તને મુકાવા આવ્યું, રજા માંગવા આવ્યું. અમે જઈએ આપણે રાજી થઈને વિદક જવા આવશું ના, અમે જવાના તો પછી અધૂરે થોડીક પણ માગશો માટે જે હોય માગતું તે પૈસી કે લઈ લેજો. દોડ છે, આપવું નથી. રડે કકડે પણ કર્મ ને લે. બધાને શ્રમ પણ કર્મ શ્રમ નહીં. અમર વાંચ્યું હતું કર્મ. ભગવાનની સેના લાગી તો આપણે લાગશે. કર્મણા કર્મ ભોગવવા પડે, કોઈને ચાલે નહીં. તો પછી સમચિંતાએ સારું થયું, દેવો મારું પતિ તો છે, વેલો છૂટકો થયો. આવ્યું તો માગતા વાળા આવ્યા, મારે તમારે ઘેરાવું પડે આપવા એને તમે આવ્યા સારું છે લેતા જાઓ. બાકી કર્મ કોઈને છોડે નહીં. પતાણું પૈસી જાવ ને, હું ત્યાં આકાશમાં આવજો ને પ્રભુ શ્રી કાતા નથી રેવાતો તો કયો આકાશમાં ઉડી જતો રહીશ. ભોગવવું જ પડશે. કોઈ રે બાપરે નથી રેવાતા જા,
નહીં રહ્યો કયો જવાબ? તો સંભાવથી સહન કરીએ, સંભાવ રહેતો કંઈક શક્તિ રહેતો અમારા, અને બરાડા પર થોડીક છે શક્તિ હોય તે જતી રહે. એ ભગવાન મારે છૂટવું છે, બરાબર મારે દેવું પડતું છે, સારું થયું દુઃખ આવ્યું. કૃપાને કોઈ એવો સમય આવે જ્ઞાની તેને પરમ સુખનો સમય. આ મારે જોગ આવ્યો, આવું દુઃખ પડ્યું, ખરું થયું. વાત અદભુત છે. જગતના વ્યસનો વિચરો કુટેવો નહીં છૂટે ત્યાં સુધી આત્માની ઉન્નતિ નથી. તમે શરીર નો આત્મા છો, જ્ઞાની પોકારી કહે પણ શરીર ઠાઠું પડે જ છે. પરિગ્રહ પરિસહના વખતમાં મુનિ કૌસમો બારે જાણ તેમ કરે તો નવકર ન બંધાય, નહીં તો બંધાય. આત્મા મરવાનો જ નથી. આત્મા મરે, આત્મા મરવાનો નથી. એમ પછી ડર ખરો? કોની તાકાત મને મારી શકે? આટલું જેને હોય તો મરવાનો નથી ને કેટલી નિર્ભયતા રહે. अब हम अमर भय न मरेंगे, बपू विनाशी हम तीरवासी अपनी गति पकड़ेंगे. મને મારનારો કોણ છે જગત? આ છે તો મરવાનું છે, આત્મા નથી મરવાનો. આત્મા તું કોણ શરીર કેટલો નિરંતર રહે? હું શરીર છું એટલે બીક છે બધી. આ મરી જઈશ, પડી જઈશ, વાગશે, મરી જઈશ, આ બધું પડ્યું રહેશે. શરીર છે ત્યાં દુઃખ છે, હું આત્મા ત્યાં દુઃખ નથી. કાસવો ભારે તેમ કરે તો કરનાઓ ન બંધાય, નહીં તો બંધાય. આત્મા મરવાનો જ નથી એ શ્રદ્ધા પરમ દુર્લભ છે. દુર્લભ નહીં, પરમ દુર્લભ. આપણે હાથે કેટલાક આપણે બાળી નાખ્યા, ખોરી મારે મોહમ લઈ જઈ. માણસ બીજા તો કેટલા પ્રાણીઓ રોજ કેટલા માણસ દેખે છે, ભેંસો ને ગધેડો ને કૂતરો ને બધું. તો તું અધર્મમાં રહેવાનો? આટલા મરતા દેખે છે તો એને કોણ નથી મળતું મળતું હોય તો એને વાત મર્યાની આવતી જ નથી. એટલો કઠણ થઈ ગયું છે. ઉપદેશ લાગે જ નહીં. જાતે પ્રયોગ દેખે તો નથી હું મરવાનો છું, એ કોઈ હું જવાનો છું, હું ક્યાં બેસી રહેવાનો છું. આત્મા મરવાનો જ નથી એમ શ્રદ્ધા પરમ દુર્લભ છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે ને મોક્ષનો ઉપાય છે. એટલું આવી ગયું તો કર્મ કાપવાની તલવાર થઈ. કૃપાઓ દેવે આખી જિંદગીમાં આ વાત ઉપર ભાર મૂક્યો. આત્મસિદ્ધિમાં જુઓ તો, છપ્પનના પત્રમાં જુઓ તો, ગોંધીના પત્રમાં જુઓ તો, જ્યાં ત્યાં આત્માની અને આ છપ્પનની વાત. હજારો શાસ્ત્રોમાંથી શોધી શોધી મથન કરી લોભી સારા પણ મૂકી. આટલું આવી ગયું તો એ કર્મ કાપવાની તલવાર થઈ. મુનિપણું એ ખરું શૂરીપણું છે. બીજાને મારે શૂરી નહીં, સહન કરે શૂરવીર. અત્યારે કોણ પકડે નબળો, પેલું મને મારશે. હથિયાર પકડે બીકાણ, ડરપોક. અત્યાર નથી પકડે શૂરવીર. મહાવીરે સૂર્ય હતા, કોઈને માર્યા નહીં, એ સૂરવીર. મારે ચડો છે તો બીકાણ, એ મને મારે તો પેલો મારું. તો બીક કેટલી બધી.
અને શરીર તો મરવાનું, એમાં એને શું તું જીવાડવાનું? અને જીવાતો કે કોઈ મરવાનો નથી, તું શેની ચિંતા? તારા આત્માના ભાવ બગડ્યો, બધું બગડ્યું, પણ જીવતો રહીને શું તને? ભાવ તો બગડી. સંસારિક ઈચ્છા જેમાં હોય તેવાના સપનો પણ દર્શન ન હો. સંસારિક ઈચ્છા જેમાં હોય તેવાના સપને પણ દર્શન ન હો, એવી વૃત્તિ કૃપાળુને રહે છે. હજુ સંસારના લાભ શું? અમારે એનું મોડું નહીં. સપૂતને બધા પ્રત્યે સંભાવ છે. આ તો આખા જગતના શિષ્ય થઈને રહે છે. અમે મોટા, તમે નાના, એવી જુદાઈ એમને નથી. એને આખા જગત પ્રત્યે પ્રેમ છે, આખા જગત પ્રત્યે દયા છે. સર્વથા સૌ સુખી થાવો. આ જગતના સરજીવો શાસ્ત્રમાં થતું સુખ પામો. વેલા વેલા મોક્ષે જાઓ. એક સેકન્ડ નહીં મોડા, સમયે સમયે મોક્ષ તરફ જાઓ. સમસ્ત લોક એક સમયના અવકાશ સ્વરૂપ તો અલગ. જ્ઞાનીને શું ઈચ્છા છે કે વેલા વેલા મોક્ષે જાઓ? તો પરમાત્મા તો શા માટે દુઃખી થાવ? તમારે તો શું નથી? ઉત્તમોત્તમ સુખ સંપૂર્ણ તારી પાસે. તું આત્મા એટલે સુખમાં સુખ. સુખ એટલે આત્મા, બીજે સુખ છે જ નહીં. અમે મોટા, તમે નાના, એવી જુદાઈ એમને નથી. વિષય કશાય છેડ્યા વિના મોક્ષે જવાય નહીં. વિષય રાખવાથી મોક્ષે જવું છે. દારૂ પીતો પીતો મોક્ષે જઈશ, બીડી પીતો મોક્ષે જઈશ, એને થોડી ત્યારે જઈશ. વિષય કશા એ સંસારનો મૂળ છે. જે વિષય કશા સંસાર વધ્યા. કશા શબ્દની અર્થ કશ એટલે સંસાર. આ એટલે ઉપજ, જેનાથી સંસાર ઉપજ્યો. ક્રોધ માન કર્યા એટલે સંસાર ઉભો થયો. રાગ વગર સંસાર નથી, સંસાર વગર રાગ. 532મો પત્ર. મુંબઈ આસોવદ 7/8/1950. તમારા લખેલા ત્રણેય પત્રોના ઉત્તરનું એક પત્તું આજે લખ્યું છે, જે બહુ સંક્ષેપમાં લખ્યું હોવાથી તેનો ઉત્તર વખતે ન સમજી શકાય, તેથી ફરી આ પત્તું લખ્યું છે. ઉપર લખ્યું છે ને, ફરી પાછું લખ્યું, અવરોધ ના થઈ જાય. કેટલી સાવધાની અગર કોકને અવરોધ ના થઈ જાય. તમારું ચિંધેલું કામ આત્મભાવ ત્યાગ કર્યા વિના ગમે તે કરવાનું હોય તો કરવામાં અમને વિષમતા નથી, પણ અમારું ચિત્ત હાલ તમે જે કામ લખો છો તે કરવામાં ફળ નથી એમ જાણીને તમારે તે વિચાર હમણાં ઉપશમાવવો એમ કહે છે. આગળ શું થાય છે તે ધીરજથી સાક્ષીવત જોવું શ્રેયરૂપ છે. તેમ હાલ બીજો કોઈ ભય રાખવો ઘટતો નથી, અને આવી સ્થિતિ બહુકાળ રહેવાની છે એમ છે જ નહીં. પ્રણામ. પેલું પત્ર લખ્યું ને તે પાછું એનો અવરોધ ના થઈ જાય. એ તમારે માટે અમે કરી છૂટવા ઈચ્છે જ છે, પણ તમને એવો ફાયદો નથી. અને જે કરશો તે તમારું નસીબ એવું તો ઊંધું જ પડશે. તમારા લખેલા ત્રણેય પત્રો, ઉપલામાં લખ્યું 3 પત્રો, ઉપરનું આ એક જ દાડે લખ્યા 2 પત્ર. પેલો લખ્યા પછી પાછો લખ્યો. લખ્યો ને પછી એમ લાગ્યું કે અર્જુન પુરુષ સમાજે પછી તરત પાછો બીજો લખ્યો કે અવરોધ ના થઈ જાય.
તમારા લખેલા ત્રણેય પદના ઉત્તરનું એક પત્તું આજે લખ્યું છે. આજે એટલે અમો અને દાડે ફરી એક લખ્યું, ફરી લખ્યું. જે બહુ સંક્ષેપમાં લખ્યો હોવાથી તેનો ઉત્તર વખતે ન સમજી શકાય. સમજાય એવો છે પણ જીવને પેલી સંસારિક લાલચ એટલે ના સમજાય. એમને આપવું પડે ને કેવાય કે વાતો કડાઈ નહીં ના મગાય, આપવું પડે એટલે એવું અર્થ ના થાય. તેથી ફરી આ પત્તું લખ્યું છે, તમારું ચીધેલું કામ આત્મભાવ ત્યાગ કર્યા વિના ગમે તે કરવાનું હોય તો કરવા અમને વિષમતા નથી. તમે જે કામ કરો કોઈ એમાં કરવા તૈયાર છે, પણ આત્મભાવ વિસરે જવો ના જોઈએ. આત્માને નુકસાન ન થાય એવું ગમે તે કામ કરતો મતવારું કરીશું, પોટલો જ કહીશું. તમને નવરાવશું ધોવરાવશું પણ આત્મા વિસરાય એવું કામ અમાર નથી. તમે જે કે તમે ચાકર થઈને રહીશું, આત્માને ભૂલાય એવું કામ તમે તમને કરીએ. તમારું ચીધેલું કામ આત્મભાવ ત્યાગ કર્યા વિના ગમે તે કરવાનું હોય તો ગમે તે ના ગમે એવું, ગમે તેવું નહીં, ગમે તે બધા કરે, ના ગમે એવું. આ ગુજરાતમાં શબ્દો કોઈ સુધાર્યો નહીં એમ થાય. તમે ગમે તે જ કરો પણ ના ગમે તે કરો એમ. ચાહે સ્વયં દર્શાવે કરે શું, પણ હર કોઈ આત્મભાવ ત્યાગ વિના ગમે તેને હર કોઈ કરવાનું હોય તો કરવામાં અમને વિષમતા નથી. તમારું બધું કરીએ, તમે પગચંપી કરીએ, તમને ખવડાવીએ, તમને નવરાવીએ, તમે કોઈએ કરીએ, પણ આત્મભાવ ભૂલાય વાત અમને ઈશ્વર બધું હોપ્યો મને. પણ અમારું ચિત્ત આ તમે જે કામ લખો છો તે કરવાનું ફળ નથી એમ જાણીને તમારે તે વિચાર હમણાં ઉપસમાં તમે જે તમને સોંપો છો ને એ કામ કરીએ તોય આધારે તમને ફળ મળે એવું નથી. એટલે અમે તમારું કહ્યું નથી, બાકી બીજું બધું કરીએ. એમ જાણીને તમારે તે વિચાર ઉપસમાં આપો કે ધંધો બતાવો, અહીં ભાગીદાર બનાવો, દુકાને બેસાડો, એમ કે છે. આગળ શું થાય છે તે ધીરજથી સાક્ષાત જોવું છે, જોયા કરીશું. તેમ હાલ બીજો કઈ ભય રાખવો ઘટતો નથી, ભૂખે નથી મરી જવાના, તો બીજું નુકસાન નથી થવાનું, શું કામ બીક રાખવું છે. અને એ આવી સ્થિતિ બહુકાર રહેવાની નથી, બધાનો અંત આવે છે. એમ રહેવાની છે એમ છે જ નહીં, સ્થિતિ આવી નહીં. 532 176 મુમુક્ષુ કહે પત્ર બહુ અઘરા છે. પત્ર બહુ અઘરા છે. પૂજ્યશ્રી કહે પ્રભુશ્રીજી કહેતા કે બાળા ભોળાનું કામ છે. બાળા ભોળા એટલે આર્યવરી દલીલ ના કરે એવા પંડિતો નહીં, પંડિતો વાતો કરવું નહીં. મારો બોધ કે પકડી પડ્યું, બસ બીજી વાત કામ થઈ કે ભાઈ ઉપવાસ કરજે એટલે ઉપવાસ, પછી એમાંથી છેડો ના ખોડે એટલે ફરાર થાય કે નહીં, કે કંદમૂળ નાખે જ નહીં, પછી પોંદો ખવાય એટલે મૂળાનો. બાળા ભોળાને સમજાય, પંડિત ના સમજાય, પંડિતોમાંથી અર્થ કાઢે.
કાયદાની બાળીઓ વકીલો જ કાઢે, બીજા ના કાઢે. ચોરીને કને જ મળી બધું શું તેને પૂછ્યા વગર લે ચોરી નહીં, પારકી વસ્તુ લીધું ચોરી નહીં. નાનો છોકરો સમજે પારક મેં ચો ચોરી કરી છે, એને જગાડી લીધું છે, મારી લીધું છે. પ્રભુશ્રીજી કહેતા કે બાળા ભોળાનું કામ છે, માન્યતા થાય તો કામ થઈ જાય. વાત છે માન્યાની. કૃપાળુદેવ સૌભાગભાઈને લખે છે કે જેમ રવજીભાઈના કુટુંબને માટે કરીએ છીએ તેમ તમારા માટે વ્યવસાય કરીએ તોય અમને તો કઈ નુકસાન નથી. રવજીભાઈનું કુટુંબ એટલે કૃપાળુદેવનું કુટુંબ, એમને માટે આમાં કરીએ છીએ ધંધો, તો તમારા માટે કરો પણ વિષમ નહીં ભાવે. રવજીભાઈનું કુટુંબ તમારું કુટુંબ ભેદ નથી, પણ તમને નુકસાન છે. આત્મભાવ તો તમને નુકસાન છે. અમારી પાસે તમે આત્મજ્ઞાનની વાત કરો છો, આત્મજ્ઞાની છો ને માગો છો આ વિરોધાભાસ કેમ ચાલે? આત્મભાવ તો ભૂલાતો નથી, એ વૃત્તિ અમારે ગૌણ કરવી નથી. આત્મભાવ ભૂલાતો નથી, કાયમ આત્મભાવ. એ વૃત્તિ અમારે ગૌણ કરવી નથી. આત્મભાવ મૂકીને પાછું મારે બીજું કરવું પડે. મને તમારું ગમે તે કામ કરવું હોય તો અમે કરીએ, પણ ગમે તે કામ કહેશો કરીશું, પણ તમને તે યોગ્ય નથી. તમે યોગ નહીં. અમે તમારું કામ કરીએ એવી અમને ઈચ્છા છે, પણ તમે ઈચ્છા ના રાખશો કે અમારું કામ રાખ્યું બેઠું નહીં. વ્યવહારિક કોઈ પણ કામ આપણા મોટા ગુરુને નહીં શું પરમાર્થી વાતો પૂછીએ, માગીએ, મને જ્ઞાન આપો, સંગીત આપો, પણ મને પૈસા આપો. આ તો જ્ઞાનની ચંપક પૈસા માગે તો તમારે શું તો જ્ઞાન કે પૈસા? એ તમને આ માગો, મને ત્રાસ લાગે, તમને નહીં લાગતું એટલો દરિયામાં દવ લાગ્યો. આવો મોટો માપ હું મૂકશું અને આવી ઈચ્છા. તમે જે કહો તે અમે કરીએ, પણ તેનું તમને સારું ફળ નથી. કર્મનો ઉદય તીવ્રપણે હોય ત્યારે જીવને ગભરાવે છે, પણ મંદ પડે ત્યારે ગભરામણ મટી જાય. ઉદય તીવ્ર પણ ગભરાય ને ગભરાણમાં ન કરવાનું કરી બેસે, પછી એવું અઘરું થઈ જાય ને તે સહેલું ના થાય. માટે મુદ્રના કર્મ ગભરાવું નહીં, શાંત રહેવું. અને અકળાઈને શું કરશો? બગાડી નાખશો. વ્યવહારમાં પણ તો પરમાત્મા તો અકળાવા જેવું છે જ નહીં. ગૂંચી નાખો પછી અઘરું થઈ પડે. મારે કાકીએથી તે પેલો ઢોરો જેવો માણો બુદ્ધિ જ ના મળે. બૈરો ઢોર હોય એવો ત્યારે ચાલે છે બધો. તે ચૂલામાં હળગે નહીં ને ત્યારે કરાબ મૂકી તારે કોળિયું એને કે કરાડ ભાગી નો અવશ્યમાં રોટલા કરે, ફરી પાછી કુમાર સુધી કરાડું ના ચાલે ને તે ધીરે રાખ્યું હોય તો કેટલા બગાડી નાખે આક્રમણમાં. છોકરાને મારે પછી દવાખાને લઈ જવું, તેટલી ધીરજ રાખ્યું હોય તો. ઉતાવળે ઓબા ના પાકે, કેટલું તરત ના આવે ધરી ભારે લાગે. આ વ્યવહારિક વાત છે. તો પરમાત્મા તો ધીરજની જરૂર છે. ધીરજ એ પરમાત્મા ગુણ છે. ઉતાવળ કરે તો બગડી જાય. બાદી પાકવા આવી છે, બધું આવ્યું કાપી નાખીએ તો કાચું કપાય. દોણા ક્યાંથી હોય? કાચું ન કપાવું તો ધીરજ રાખી દો. ધીરજ નો પ્રમાદ નહીં. તમે કામ કરતે રહો, ડટે રહો, પણ ઉતાવળ ના કરો. તમારી ફરજ બજાવે રહો, પણ કાચું કાપી નાખે તો કચાશ એટલી ખટાશ
ગમે તેવો ઉદય આવે પણ ગભરાવું નહીં, સ્મરણમાં ચિત્ત રાખવું. આપણાથી સહન ન થતું હોય તો પણ સ્મરણ કરવું. ન સહન થાય તો સહન કરવું. રામ રામ કરો ને ભગવાન કરો, બીજો ચીજ ક્યાં જવાનું? નથી રહેતા શું કરી લે કે જા ના રહેવો તો ક્યાં જવાનો? શું થશે કેમ થશે એવા વિચાર આવે તો ઉપશમાવી દેવા. ઉપલાવી દેવું, જે થવું છે થશે. કર્મ છૂટે છે. સારું થયું આવ્યો, મારે શું આવ્યો છે? હું તો છૂટવા બેઠો તો છોડાવા આવ્યો. કોઈ પણ પ્રકારનો ભય રાખવા જેવો નથી. શું ભય? ભય મોટા મોટો શેનો? મરણનો. છેવટે મરણથી કેટલું ભય મોટો છે? ઘર તો જવાનું જ છે, શેઠ તો મરવાનું જ છે, પૈસા વપરાઈ જવાના. કોઈ ચીજ જગતમાં કાયમ નથી. શું કામ બીક રાખો છો? ભય વસ્તુ મારી વસ્તુ પકડી દુઃખી થાવ છું. નિર્ભય બનો ને મારું છે જ નહીં. ક્યાં લઈને આવ્યો તમે? ક્યાં લઈ જવાનું છે? રસ્તામાં તમારું થઈ ગયું. આયા જવા લાયા નહીં, અંતે ના લઈ જાય. બીચ મિલી બીચ મેં ગઈ ધોખા કરે. કરે બોલાય. આ વચમાં મળી પોતે માની લીધું. શું લઈને આવ્યા હતા? શું લઈ જવાના? તો બીકશે નહીં. તમે લાયા હો તો તેમ થાય કોણ લઈને આવ્યો હતો. બંગલોય દીઠું, ઘરે દીઠું, બૈરે આવી. તબ બધું લાયા ને તન લાયા ને તમારું શું ગયું? શું કારણો છો? अब तू करा हिसाब, तेरा तो कुछ नहीं गया. अब तू लगा हिसाब. નંગા તું अब लंगोटी लाभ. नंगाय तो જન્મ તો નાગો જન્મ હતો, પણ લંગોટી કપડો કફન તો નોખશે એટલો ફાયદો છે. જન્મ તારે લુગડી નહોતો અને મરશે તાર પર કપડો કફન નો તો નોખશે. લંગોટી લાભ. તારું શું ગયું? શું કારણે છે? આ દુનિયામાં તારું છે જ નહીં. હાય હાય મૂકી દો. છોકરા નોય તારા, તે ખોટે માન્યા છે. બંગલા નોય તારા, તે તારી મેળે મારું માથું ભેગું કર્યું. સાથે નહીં લઈ જવાનો નથી મનાતું. જ્ઞાનીઓ આટલું કે છે તો નથી મનાતું. જ્ઞાનીઓ કે તમે ભલે બંગલા રહ્યા રહ્યો, પણ મમતા શું કરો છો? જાય તો ઝાપોટો ખાતું, આવે તો માથા ઉપર, આવે તો ભલે, જાય તો છો જતો. આપણે તટો રહેવા જોયા કરીએ છીએ. ગયું આવ્યું. કોઈ પણ પ્રકારનો ભય રાખવા જેવો નથી. દુઃખ કઈ લાંબો કાળ રહેવાનું નથી. આ કાળના આયુષ્ય કેટલા? ચક્રવર્તી સનતકુમાર મુનિ થયા ત્યારે એમને ભયંકર સોળ રોગ થયા અને તે પાછા 700 વર્ષ સુધી રહ્યા. તમારે ભયંકર રોગ 700 ભોગવાના છે. તો થોડું કેટલું દુઃખ પહોંચવાનું છે? શરીર રોગ બહુ હોય તો મરતા સુધી પછી શું? ચિંતા કરવા જેવી. ચિંતા આત્માની કરો, શરીરની નહીં. મારે આત્માનું શું થશે? ભાવ બગડે તો ભાવ બગડ્યો, ભાવ નથી બગડ્યો. જે થાય તે ભલે થતું. હું દુઃખમાંથી છૂટું છું, દેવામાંથી છૂટું છું. એક એક રોગ એવો કે પ્રાણ લઈ લે. એક એક રોગ એવો પ્રાણ લઈ લે. તે બધું એમણે સમભાવે સહન કર્યું. આત્મામાં રહ્યા. આત્મામાં રહ્યા. અને રોગની દવા તેની પાસે હતી. દેવ વૈદ્ય થઈને આવ્યા. તારો રોગ મટાડીએ એ છો રહ્યો. એ રોગ તો મારે કર્મથી મુક્ત કરાવ્યો છે, મારે ભોગવવો છે. એને વૈદ્ય મળ્યા તો દવા નતો કરાવતો, અને વૈદ્ય જેની પાસે દવા નતો કરતો. ના આપણે હોદીએ છીએ જસ્ટોકમાં લઈ જાઓ. અરે મરવાનો તો જસ્ટોકમાં શું જવાનો?
દેવલોકમાં પણ વાયા જશલોક. ક્યાં સુધી તમે જીવવાના? 700 વર્ષ સુધી તે રોગ ભોગવ્યા તો સંભવ. અને દવા પોતાની પાસે. પેલો દેવ તો થાકી ગયો, કેવું પડે હતું. અને રોગ અને દવા જ નથી જોઈતી. તું જબરો ભાઈ કે દવા તું શું? તો દવા તમારી પાસે છે. તું મારી ઓંગળી કે ગચી એટલી કાયા કંતરવણી વદ્ર જેવી થઈ ગઈ. હજારો રોગની જ્વાળા દવાના મુંદના વિના બુઝાશે. શાંતિ સીતા છે તમારી આત્મશ્રદ્ધા. કોઈ તમને મારનાર નથી, અને મરણ આવશે ત્યારે કોઈ સાચવનાર. બીવો છો શું? તલવાર ફરી જાય તો ડોકું ના થાય. ગોળી છાતી વચ્ચે વાગે તો ના મરે માણસ. અને મરવાનો હોય તો ઠોકર વાગે ને મરી જાય. એ દાખલો તમારી સામો છે. ગોળી વાગી નથી મર્યો, છાતી વચ્ચે વાગી. ફેફસું ફૂટી ગયું તો જીવું છું. 95 વર્ષે 3 વર્ષ હું બોલાઈશ. અને મરી જાય તો ઠોકર વાગે મરી જાય. તમે શું આ તમારા છો? જીવવાનો છે તો કોઈ મારનાર ને તલવાર તૂટી જશે. અને ગમે તેટલું હાથવશો ને કોઠી પહેરશો તો મરી જવાનું. ચિંતા ના કરો, ચિંતા કરો આત્માની. મારી શી વલે થશે? ઓની શી ચિંતા કરવાની છે? અને તે મરવાનું જ છે. એને ગમે તે ઠાઠો કરશો ને, મરતા માટીને બાપો કે તો જીવવાનો નથી. ચિંતા કરો આત્માની. મારી શું વલે થશે? મારા ભાવ નથી બગડવા દેવા. શરીર ભલે ગસરે જતું. આપણે શરીર હાથે આપણે પોતે નથી એને હાથવીએ છીએ. અને પોતે પોતાને તો હાથવતા જ નથી. આત્મા નથી સાચવતા, દેહને સાચવીએ છીએ. પારકો માલ. અને તારો માલ તો કેવાય ગુમાય ખબર જ નથી. કેવા ડાય આપણે. મારો કાકાનો છોકરો તો શનો, એનો ઉપલો માર ખાલી જરા બુદ્ધિ ઓછી. તે ગોમડામાં ભેંસો એવું બધું રાખે. તે 2-4 ગોવાળિયા ભેગા થઈ આખા ગામના ઢોરો છોડી અને વકીલ શરાબ લઈ જાય. તે પાછો લાવે તે હોંદા 5 વાગે તે પેલી ભેંસો પોતપોતાને ઘેર ગમણે જતી રહે. તે એક દાડો પેલી ભેંસ ઘેર આવી, પાડી ના આવી. તે મારી કાકી કે શના જોન આપણી પાડી નહીં આવી. તો શના તો બુદ્ધિ ઓછી અને હરખો શીગડો પાડ્યો ને. એ તો પાટીદારો બીજું નાખતો તો હરખો દેખાય. બીજાને ખબર ના પડે કે આ પાણી બધે હરખી દેખાય. જેમ ગીટો આપણે હરખો દેખાય ને એમ. તો શનો કોકની પાડી ઓકીલાવ્યો. શનો રાજી થયો. મારી પાડી કોની પારકી પાડી લાવ્યો. શને તો ખીરે મધી અત્યારે પાથર્યું અને રૂમાલ લઈને મોઢું આપવા લાગ્યો. ગોથું મૂક્યું, ચાર મૂકી, નવરાઈ દુબરાઈ આપી. મારી પાડી પણ પાડી કોની છે? પારકી. પારકી પાડને પોતાની માનીને જતન કર્યું. હવે જેની પાડી હતી તે ગામમાં ફરવા નીકળ્યા. અને આ પાડી તો અમારી. એટલે મારા કાકી કહે છે ના આપણી પાડી ન હોય. મારા કાકાના બાપાએ જોયું કે આ પાડી આપણી ન હોય. આ પાડી આપણી તો આપણી કઈ? હું દેહાદી સ્વરૂપ નથી તો મારું સ્વરૂપ શું? ત્યારે હોદવાનું થયું. પછી નીકળ્યા તે ગામને ભાગો રે. પેલો વરસાદ થયો છે ને, ઉકળે ખાલી થયેલા કોપ થયેલો. કોપમાં બિચારી કડી ગઈ.
પારકી પાડીને પોતાની માનીને જતન કર્યું અને પોતાની પાડી ક્યાંય ડટાઈ ગઈ તેની ખબર. એમ આ શરીરને પોતાનું આન જતન કરીએ છીએ અને આત્માની તો કઈ પરવા જ નથી. બોલો શું હતું? દુઃખ કઈ લાંબો કાળ રહેવાનું નથી. આ કાળના આયુષ્ય કેટલા ચક્રવર્તી સનતકુમાર મુનિ થયા ત્યારે એમને ભયંકર સોળ રોગ થયા અને તે પાછા 700 વર્ષ સુધી રહ્યા. એક એક રોગ એવો કે પ્રાણ લઈ લે, તે બધું એમણે સંભાવે સહન કર્યું, આત્મામાં રહ્યા. તેથી એમને અનેક પ્રકારની લબ્ધિ અને સિદ્ધિઓ પ્રગટી. ધર્મ છે એ જ સાર વસ્તુ છે. ગમે તેવો ઉદય હોય પણ ધર્મનું આરાધન કરવું. મુમુક્ષુ છું એમ કરી મુમુક્ષુને ઘટે એવું કરવું. કાળ એવો છે કે વધારે બળની જરૂર છે, નહીં તો આ કાળમાં બહુ બળ કરો તો થાય, થોડે થોડી ના થાય. કારણ કે કાળ એવો છે, જ્યારે વધુ વિકટ છે તો વિકટ હોય તો આપણે સતત વધારે થવું પડે. અઘરું કામ હોય તો આપણે વધારે બળ કરવું પડે, કમર વધારે કસવી પડે. કાળ અઘરો છે એટલે કરવું પડે ને. હવારમાં વરેની ભોય તો રોપણી કાઢવી હોય તો થાય, પણ તડકામ પાડવાની તો અઘરું પડી જાય. ચોમાસામાં તો તમામ રોપી શેરી પડે, પણ ઓથરાથી તડકો હોય મૂકે થોડું હુકાઈ જાય ત્યારે શું કરવું પડે? વરસાદે નહીં પણ એના ચાહમાં પાડીને મોટું ધરું રોપે તારે. અઘરું હોય તો આપણેથી વધારે તૈયાર રહેવું પડે, પણ અઘરું હોય પાછા જે પાવે. અઘરું હોય તો વધારે કમર સજજો, સેદે સેદે નહીં થાય, પણ પાછા આવશો તો નહીં ચાલે, કરવું જ પડશે. અઘરું એકીને ભાગી જાવ છો, પણ આવતીકાલે એના કરતા અઘરું થશે. આજે વરાપ આવતીકાલે થી વરાપ બગડશે.